જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? ને મજામાં ન હોય તો આપણો વ્લોગ જોતા રહો, મજામાં જ આવી જશો. તો આજે આપણે ખેતરમાં આવી ગયા છીએ અને આપણે વારવાનું હતું પાણી. તો मैं क्या करूं फिर, जॉब छोड़ दूं? તો પાણી ચાલુ કરી દીધું છે અને પાણી આપણે વારી તમને પાછળ દેખાતું હશે, પાણી હાલે છે. અને એ આપણે પાણી ચાલુ કરીને 2-4 હરિયા પાયા ત્યાં વાહે બગલાભાઈ આવી ગયા હતા નાસ્તો કરવા. मस्त जोक मारा रे, ये हंस रे हलकट हंस. તો તમને પાછળ દેખાતું હશે બગલાભાઈ નાસ્તો કરે છે. એમાં એવું છે કે આપણે બગલાભાઈને નાસ્તો કરવા દેવાનો નથી. બાજરી હજી નાની છે એટલે બગલાભાઈ જ્યાં પગ મૂકે ને ત્યાં બાજરી જમીનમાં ઉતાડી દે છે. એટલે આપણે એને નાસ્તો અત્યારે કરવા દેવાનો નથી, આપણે એને ઉડાડવાના છે કે અત્યારે તમારે નાસ્તો ન કરવાનો, થોડોક બાજરી મોટી થાય ત્યારે આવજો નાસ્તો કરવા. ત્યારે જ્યારે આપણે ફરીવાર પાણી ચાલુ કરી ત્યારે, એટલે અત્યારે એમને નાસ્તો નથી કરવા દેવાનો. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी. આપણે 2-4 હરિયા પાયા છે, તમને દેખાતું હોય છે. ટાંકો આખો ભર્યો હોય. આપણે આજે આખો દિવસ પાણી જ ચલાવવાનું છે. પ્રસંગ એક હતો, અહીંયા જવાનું હતું પણ અહીંયા બાપુજીને કહી દીધું કે આપણે આજે અહીંયા પ્રસંગમાં નથી જવાના, મોટા ભાઈને મોકલી દો. એટલે પ્રસંગમાં અહીંયા જમવા મોટા ભાઈ જશે. ને આજે આપણે આ પાણીનું પતી જાય તો કાલે પાછો બીજો એક પ્રસંગ છે, અહીંયા પણ જવાનું છે. भाई मजा आया. આજે આપણે પાણીનું પતાવવાનું હતું એટલે પાણી કીધું આજે આખો દિવસ વારી લઈ અને કાલે પ્રસંગમાં પાછા ફરીથી બીજી એક જઈશું. આજે આપણે નથી જવું. કાયમ આપણે ઘરનો આપણે જે ખોરાક હોય કે બાજરાનો રોટલો ને ઘઉંની રોટલી કે શાક, કાયમ આપણે એવું ખાધેલું હોય એટલે આ મીઠાઈ વસ્તુમાં જાંબુ ને એવું ખાય એટલે તબિયતમાં સારું નથી રહેતું. એટલે આપણે એમ થયું કે આપણે એવું નથી ખાવા જવું અને મોટા ભાઈને મોકલી દો. તો આજે મોટો ભાઈ જશે. कौन है ये लोग, कहां से आते हैं ये? તો મિત્રો, બપોરના 12 વાગી ગયા અને ભૂરીએ મસ્ત મજાનું શાક બનાવી નાખ્યું છે. તો ચાલો તમને દેખાડીએ શાનું શાક બનાવ્યું છે. તો મિત્રો, જો આ કોબીજનું શાક છે અને ઘરની ભેંની છાશ છે અને બાજરાના રોટલા. તો આપણે જમવાનું કરી દઈએ ચાલુ. ओ भाई मारो मुझे, मारो नहीं, ये मजाक हो रहा है. एक सेकंड. મિત્રો, ભૂરી પાછળ કપડાં હકેલે છે અને આજે તમારા ભાઈનો હતો પાણીનો વારો. તો આજે એને જવું તું એના પપ્પાના ઘરે આંટો ખાવા. તો આપણે એને આંટો ખાવા લઈ નહીં ગયા અને રીસાઈને બેઠી છે. अरे कहना क्या चाहते हो? તમે જોઈ શકો છો પાછળ કપડાં હકેલે છે. આજનો લઈ જાય કઈ નહીં, અમે કાલ જઈશું. અહીંયા નો લઈ જાવ કઈ નહીં, કાલ લાડવા ખાવા જઈશું. ક્યાં કાંઈ વાડીએ પડખે પાડોશીમાં. પાડોશીમાં થોડું કાયમ હોય. હા, કાયમ હોય એટલે લાડવા ખાવાનું. અહીંયા કાલ અહીંયા વઈ જઈશું, પરમ દી આમ વયા જઈશું. પેલા દી મારા બાપાને ઘરે જઈશું. અહીંયા માંડવો છે ક્યાં? ભેટે. बात तो सही है. માંડો અહીંયા કોના કરે? ફઈના છોકરાની છોડીને પરણે છે ને, તો એનો માંડવો છે તો અહીંયા વઈ જઈશું પરમ દિવસ. કંકુતરી અહીંયાની તેજી ના આવી. એમ તો આવશે તો ખરી ને, હમ આવશે તો ખરી ને. કાલ આજ નહીં આવી તો કાલ આવશે. क्या बोला तूने? કાલ તો એ કેદી અહીંયા છે કેદી? લગભગ મંગળવારે માંડવો એવું લાગે. મંગળવારે હોય ને એમ કેતા હતા. સાંજે ફોન કર્યો ને કે મંગળવારે માંડવો છે. તો કઈ નઈ, તો 1-2 દીમાં શું ફેર પડી જવાનું ન જાવી તો. रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं. અમને કઈ રહ્યા હતા એવું આવડે બાવડે નહીં. અમે તો કામથી કામ રાખવી.
કામથી કામ તમે ભારે રાખો, અમને ખબર છે. આખો દી કામ થઈને કામ રાખ્યું અમે તમને કઈ કીધું કીધું? તમારે પાણી વારો હતો તો તમે પાણી વાળી લો, આ તો તમને પાણી તો વારું જ પડે ને, નકર તો ભૂખ્યા રહી. એટલે તો ખાતર નાખવાય નથી આવી તમને. તમારે એકલાને પાણી વારવું પડે ને, ખાતરે નાખવું પડે, બધું કરવું પડે. એ તો મારે ક્યાં જવું, મારે જ કરવું જ પડે ને, ખાતરે નાખવું પડે ને પાણી વારવું પડે. એટલે તમને કીધું હતું કે તમે હાલો તો હું હાનનું પાણી વારીશ ને ખાતર એવું નાખી દઈશ તો તમે નો આવ્યા. અહીંયા કાંઈ થોડું કાંઈ જઈને તરત પાછું હોવા હે. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. इसके मुंह में पैदाशी सुपारी है. તો તમે નો આવ્યા એટલે તો પછી નો અમે તાણ કરી એટલે પડામાં નો આવ્યા કઈ ને કામ પછી 2 દી પછી જવાનું હોય, એવું કાંઈ થોડું હોય? આજે જ જવું પડે આંટો ખાવા, એવું ન હોય કાંઈ. જવું તું તમે લઈ નહીં જા એટલે તો આજ પાણી વારવાનું નતું. પાણી તો વારવાનું હતું તે તો આપણે બપોરે સડે તો ને વારે શું લાગે જઈને બી આવે જઈને તો ઈ આવે. તો એટલું બધું સેટું તો હે ને મારા બાપાનું ઘર કે નો આપણે હાન પડી જશે આવવામાં. અહીંયા ત્યાં કાંઈ જઈને થોડું કાંઈ તરત નીકળી જવા છે ચા પીને. समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो? તે બપોરને સડતા શું વાર લાગે, બપોર તો પહેન ઘા સડી જાય છે. આપણે 10 વાગ્યા ત્યાં ઘરે જ નવરા થાય ને 11 વાગે અહીંયા પહોંચીએ ને 12 વાગે પાછું નીકળવાનું. દર એક વાગે 1-2 વાગે તો આવી આવે, પછી તો ભલે 3 વાગે આવે. તો મિત્રો, અમારા આ ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં.